તો મહત્વના સમાચાર પર નજર કરીશું. સુરતના વોર્ડ નંબર 11માં ચૂંટણી પ્રચાર દરમિયાન ધીંગાણું અપક્ષ ઉમેદવારોના સમર્થકો અને મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. અપક્ષ ઉમેદવાર તરુણ પટેલના પ્રચાર દરમિયાન હુમલાની આ ઘટના ભાજપ ઉમેદવાર હર્ષ મહેતા અને સમર્થકોએ હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે. ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાએ મહિલાને ધક્કો માર્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. કેટલીક મહિલાઓએ જાહેરમાં તમાચો માર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. મારામારીની ઘટના બાદ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને પોલીસે ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાને ઘટના સ્થળેથી ભગાડ્યાનો પણ આક્ષેપ છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરતના વોર્ડ નંબર 11માં જે પ્રચાર દરમિયાન ધીંગાણું સર્જાયો છે, અપક્ષ ઉમેદવારના સમર્થકો અને મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો છે, શું સમગ્ર મામલો શું છે? બિલકુલ, આજે સુરતના વોર્ડ નંબર 11માં રીતસર ગુંડાગર્દી થઈ હોય તે પ્રકારના સમાચાર જે છે તે સામે આવ્યા છે. આ વોર્ડ નંબર 11માં જે છે તે તમામ મહિલાઓ જે છે અને અપક્ષ ઉમેદવાર અહીં ખાસ ઉભા રાખવામાં આવ્યા છે. તરુણ પટેલ જે છે તેને ઉભા રાખવામાં આવ્યા અને તેમના પ્રચાર દરમિયાન આ પ્રકારની આખી ઘટના બની છે. જે ભાજપના ઉમેદવાર છે હર્ષ મહેતા અને તેના સમર્થકોએ રીતસરથી ગુંડાગર્દી કરી હોય તે પ્રકારની વાત સામે આવી છે. ત્યારે આ મહિલા જે છે તેમની પર હર્ષ મહેતા ખુદ ધક્કો માર્યો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. તેમને કપડા પણ ફાડી નાખ્યા છે. ત્યારે એ મહિલા જે છે તે આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. બેન, શું થયું હતું? આખો ધમાલ કઈ રીતે થઈ હતી? આ ધમાલ અમે હનુમાન ચાલીસા કરતા હતા, અમે એમને પગે લાગવા દીધું. પ્રચારમાં નીકળ્યા, સોસાયટીમાં અમે જટાર અટકાવ્યા. એનું કારણ શું? તમે આજે મંદિર નીલામ કર્યું, એટલું જ તમને ભગવાન પર વિશ્વાસ હતો, તમારે આવું જોઈએ ને, મંદિર બચાવવું જોઈએ ને. અસાનધારો લાગે છે, કાગળના પાના પર અસાનધારો છે, પણ અહીંયા કોઈ એટલે કોઈ પાલન નથી. અહીંયા આજે હિન્દુ વસ્તી વિખરાઈ ગઈ છે, અંદર લડે છે. આ તમે હર્ષ મહેતાને ટોકન આપી, તમે ટિકિટ આપી, આ એમની લાયકાત. રોડ પર મારામારી કરે, પ્રચાર કરવા નીકળ્યા કે મારામારી કરવા નીકળ્યા. અમે અહીંયા બિલ્ડિંગમાં કીધું હનુમાન ચાલીસા જ ગાઓ, હનુમાન ચાલીસાની ગાયને ટાલી પાડે. આ એ લોકોની લાયકાત. તમારી સાથે કઈ રીતે મારામારી થઈ? તમને શું કર્યું? સોસાયટીમાં 5-6 લેડીઝ હતા, અમે સોસાયટીમાં જટા અટકાવ્યા. આખો દરવાજો ગંદી ગાર, કપડા ઉતારી કાઢશું તમારા, આમ બોલીને અંદર ઘૂસી ગયા. ગાર્ડન ગ્રુપમાં અમે છે, અમારું કોઈ નહીં ઉખાડી શકે. અમે બી રાજ કરશું ને અહીંયા બી રાજ કરશું, આવું કહીને જાય. આવાને તમે ટોકન આપો, અમે હું અહીંયા છોકરીઓ સેફ છે. તમે બતાવશો? તમને તમાચો માર્યો એ વાત છે, કઈ રીતે, કોણે માર્યો તો કઈ રીતે? અમે એ લોકોને બચાવવા માટે, અમે રોકવા માટે જતા હતા, પ્રચાર કરતા હતા, તો રોકવા માટે જતા હતા તો એક લેડીઝે મને ધક્કો માર્યો. એને બ્લેક કલરના કપડા પહેરેલા હતા અને મને ધક્કો માર્યો અને ગાલ પર 2 તમાચા મને માર્યા એમને. બિલકુલ, અત્યારે તમે જણાવશો કઈ રીતે આખી સ્થિતિ સર્જાઈ હતી અને શું થયું હતું? આજે એ લોકો પ્રચાર કરવા માટે આવેલા હતા, પણ અહીંયા અસંધારો છે. બીજેપી વાળાએ અમને કોઈ સપોર્ટ કર્યો નથી, એટલે અમે એ લોકોને કોઈ સોસાયટીમાં જવા નથી દીધા પ્રચાર કરવા માટે. એ વિરોધ દરમિયાન એ લોકોને લેડીઝો, જેન્ટ્સો, હર્ષ મહેતાના માણસો એમ કે છે કે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કશું ઉખાડી નથી લેવાના, તમારે થાય એ કરી લો, તમારે બધી લેડીઝોને બહાર નીકાળીને અમે કપડા કાઢીને મારીશું. આ શું એ લોકો એની યોગ્ય વાત છે? આ બધું એ લોકોએ બહુ ખોટું કર્યું છે. હર્ષ મહેતાની ટિકિટ તમે હટાવી લો. આ અત્યારથી આવું કરે છે તો આગળ જઈને જનતા માટે શું કરશે? બિલકુલ, એટલે અત્યારે આ જે છે તે આખો દાદાગીરી સાથેનો વિરોધ જે છે તે પ્રચાર દરમિયાન સામે આવ્યો છે, જેમાં હાલ જે છે તે ગુંડાગર્દી થઈ હોય તે પ્રકારની વાત સામે આવી છે. સુરતના આ વોર્ડ નંબર 11નો આ વોર્ડ છે અને 11ના વોર્ડમાં અત્યારે જે છે તે વોર્ડ નંબર 11 ભાજપના જે ઉમેદવાર છે તેમને તેમના પ્રચારકો અને તેના સમર્થકો દ્વારા મહિલાઓ પર હુમલા કર્યા હોવાની આખી ઘટના સામે આવી છે અને પોલીસ જ તેમને અહીંથી બચાવીને લઈ ગઈ હોવાની પણ વાત સામે આવી છે. જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ.